બીજા કોરિન્થીના પત્રનો આપણે છેલ્લા 1 મહિનાથી અભ્યાસ કરી રહ્યા છે અને અલગ અલગ બાબતો આપણે આખા પત્રની અંદર જોઈ ગયા અને ગયા રવિવારે મેં જણાવ્યું હતું એ પ્રમાણે છેલ્લે આપણે 12મા અધ્યાયની અંદર પાઉલજી એક મહત્વની બાબત જણાવે છે અને એને આપણે આજે સમજવાના છીએ. ગઈકાલે મારા એક મિત્ર છે રેવરન્ડ ડોક્ટર રોબિન્સન ક્રિશ્ચિયન સાહેબ ને એમણે સ્ટેટસ ઉપર એક નાનું વાક્ય મૂક્યું હતું વોટ્સએપ સ્ટેટસ ઉપર અને જ્યારે મેં વાંચ્યું ત્યારે આ શાસ્ત્રપાઠની સાથે મને વધારે સંલગ્ન થતું એ વાક્ય લાગ્યું અને ઘણું ઉત્તેજન આપનારું એ વાક્ય હતું. હોલીનેસ એઝ પાવરલેસનેસ. પવિત્રતા પણ એ કેવી રીતે? પાવરલેસનેસની અંદર, એટલે કે નિર્બળતાની અંદર, અસમર્થતાની અંદર, નબળાઈની અંદર. હવે આ જે પાવરલેસનેસ છે એ બે પ્રકારે હોઈ શકે. એક તો રાજકીય રીતે આપણો જે વર્ગ છે, વર્ચસ્વ છે, આપણી જે પકડ છે એની અંદર કદાચ આપણે નબળા હોઈએ બીજા બધા કરતા, કે જે બહુ મોટી ખુરશી પર બેઠા હોય ને બહુ મોટું વર્ચસ્વ ધરાવતા હોય, એમની સરખામણીમાં આપણે નિર્બળ હોઈએ, સામાન્ય હોઈએ, એ રીતે આપણે અશક્ત હોઈએ, આપણો એવો મોટો વર્ચસ્વ કે વર્ગ ના હોય. અને બીજું જે પાવરલેસનેસ છે એ આપણી શારીરિક નબળાઈની વાત છે, આપણી અશક્તિઓ છે કે જેની સામે આપણે લડી રહ્યા હોઈએ. આપણને એવું લાગે કે આ કામો મારાથી ના થઈ શકે, બરાબર? એ બંને પ્રકારની જે અશક્તિ છે, જે પાવરલેસનેસ છે, એની અંદર પવિત્રતા કેવી રીતે સમાયેલી છે. સામાન્ય રીતે જ્યારે પવિત્રતાની વાત આવે, બહુ પવિત્ર જીવન જીવે છે, બહુ આત્મિક જીવન જીવે છે, ત્યારે એક સમજણ એવી હોય છે અને એવું ચિત્ર આપણા મગજમાં, આપણા હૃદયમાં ઊભું થાય છે કે જે માણસ બહુ આગળ પડતી સેવાઓ કરતા હોય, જે લોકો એ સમાજમાં કે મંડળીની અંદર બહુ મોટું નામ ધરાવતા હોય, બહુ આત્મિક લાગે, બહુ સારા લાગે. જે લોકો ઊભા થઈને 1-1 કલાક સુધી બહુ સરસ રીતે સંદેશો આપી શકતા હોય ને બોલી શકતા હોય, કે બહુ લાંબી લાંબી પ્રાર્થનાઓ કરાવી શકતા હોય, બહુ આત્મિક લાગે. અને એમાં કંઈ ખોટું નથી, એ બધા પ્રભુ તરફથી મળેલા કૃપાદાનો છે, એ હોવું જોઈએ ને એ જરૂરનું છે આપણા જીવનોની માટે, એનો નકાર નથી. પણ એની સામે બીજું પાસું એવું છે કે કોઈ માણસ ઊભા થઈને 2 શબ્દો પણ ના બોલી શકે. કોઈ માણસને કદાચ મંડળીમાં કદાચ બધા લોકો ઓળખતા ના હોય, પૂછવામાં આવે વ્યક્તિ કોણ, તો કોણ છે ખબર નહીં, યાદ ધ્યાનમાં નથી આવતા. એટલું સામાન્ય જીવન જીવનાર હોય કે એવું આવે બેસે ને જતા રહે એવું હોય. પણ એવી પરિસ્થિતિની અંદર પણ પવિત્ર જીવન કેવી રીતે જીવી શકાય? હોલીનેસ એઝ પાવરલેસનેસ. અને એની એક છબી એ અહીંયા આપણને 12મા અધ્યાયની અંદર જે શાસ્ત્રપાઠ વાંચ્યો એની અંદર જોવા મળે છે. પાઉલ એ કોઈ એવા માણસ નતા જેમને કોઈ ઓળખતું નતું. એમનું જૂનું જીવન જ્યારે હતું શાઉલ તરીકે, ફરોશી તરીકે, ત્યારે જે વર્ચસ્વ ને જે વગ હતો ને જે પ્રમાણે ઊભા થાય તો બધાએ નાસી જવું પડે એ આપણે જાણીએ છીએ. બહુ પાવરફુલ જીવન હતું, બહુ સામર્થ્યવાન જીવન હતું. અને એ જીવનની અંદર પાઉલ એ કઈ ખોટા કામો નતા કરતા. જગતની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, યહૂદીઓની દ્રષ્ટિએ એમનું કામ કોઈ પણ રીતે ખોટું નહોતું. એ તો દેવની સેવા કરતા હતા. એ નિયમશાસ્ત્રને પાળનાર વ્યક્તિ તરીકે પોતાને ઓળખાવે છે અને પોતાના સમાજની, પોતાના ધર્મની અને પોતાના નિયમશાસ્ત્રની જાણે કે રખેવાળી કરતા હતા, જે સતાવણી કરતા હતા અને જે રીતે એ બધી બાબતો બનતી હતી પ્રેરિતોના કૃત્યમાં આપણે વાંચીએ છીએ. પાઉલ કહે છે કે આ બધી બાબતોમાં હું નિયમશાસ્ત્ર સંબંધી નિર્દોષ. આપણે આગળ જે 4 પત્રો વાંચવાના છે, ગલાતી, એફેસી ને ફિલિપી ને કોલોસી ને, એની અંદર પછી પાઉલના જીવન વિશે ઘણી બધી બાબતો આગળ આવે છે, એમાં આ બધું પણ આવશે. બહુ જ વર્ગ અને વર્ચસ્વ ધરાવનાર પ્રભાવશાળી વ્યક્તિત્વ એ સમયે હતું પાઉલનું. પણ એ પાવરફુલ જે વ્યક્તિત્વ હતું એની અંદર પવિત્રતા કેટલી હતી? દેવનો ભય, ઈશ્વરની સાચી ઓળખ કે જે પ્રભુ ઈસુમાં આપણને મળી, કેટલી હતી? એ બહુ મોટો પ્રશ્ન છે. એ તો દમસ્કના રસ્તા ઉપર જ્યારે પ્રભુ સાથે ભેટો થયો અને કીધું કે શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? અને પછી કહે છે કે હું ઈસુ, હું ખ્રિસ્ત, જેને તું સતાવે છે. એ પછી જીવનમાં જે બદલાણ આવ્યું ને પછી જે નવી સમજણ મળી, એ પછી બધું બદલાણ થયું ને એ પછી જે જીવન છે એમાં
આપણને એ ખ્રિસ્તની છબી અને ખ્રિસ્તની પવિત્રતા જોવા મળે. પણ એની પહેલાના જીવનમાં એ કોઈ ગુનાખોરી કરવા તો નીકળતા નતા, કોઈ વ્યસનોમાં હતા નહીં, કોઈ ખોટી સોબતોમાં હતા નહીં, પણ પ્રભુની ઓળખ તો નથી. તો એ સેવા કેટલી સાચી સેવા કહેવાય? એ બહુ મોટો પ્રશ્ન થઈ જાય છે. પણ એના પછી હવે જયારે નવી સમજણ મળે છે ખ્રિસ્તમાં, નવી ઓળખ મળે છે ખ્રિસ્તમાં, અને એ પછી હવે એ જૂનો જે પ્રભાવ હતો ને જે પકડ હતી ને ફરોશી તરીકે જે અક્કડ વલણ હતું, એ બધું ભૂસાઈ જાય છે. હવે જયારે એવું કહે છે કે હું તો પાપીઓમાં મુખ્ય પાપી છું, પછી એવું કહે છે કે જ્ઞાનીઓને શરમાવાને સારું અમારા જેવા મૂર્ખોને પસંદ કર્યા છે. આ જે આખી ભાષા બદલાઈ જાય છે, આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે, આખી વિચાર શૈલી જે બદલાઈ જાય છે, એ બતાવે છે હોલીનેસ એઝ પાવરલેસનેસ. અને એનું જ એક આલેખન આપણને અહીંયા 12મા અધ્યાયની 7થી 10 કલમ વાંચી બીજા કરંથીમાં એમાં જોવા મળે છે. 9મી કલમ તો આપણે બધાને મોઢે આવડતી કલમ છે, પણ પહેલી 7મી કલમથી આગળ પાઉલ એ પ્રમાણે કહે છે, વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા સારું શૈતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો, કે જેથી હું અતિશય વડાઈ ના કરું. હું અતિશય વડાઈ ના કરું. જૂના જીવનમાં જે વડાઈ કરતો હતો, જે અભિમાન હતું મારા ફરોશીપણાનું, ગમાલિયેલના ચરણોમાં ભણેલો માણસ, અને એ જે જ્ઞાનનું જે અભિમાનને અહંકાર હતો, મારા જેવો કોઈ નહીં, અને સામે કોઈ પડે તો પછી એની ખેર નહીં, એ જે પાવર હતો એની સામે હવે નવા જીવનની અંદર કહે છે કે હું અતિશય વડાઈ ના કરું, એટલાને માટે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો. હવે એ કયા પ્રકટીકરણોની વાત અહીંયા કરે છે? એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે તમે જુઓ, બીજી કલમથી આગળ હું થોડી કલમો વાંચું છું. 12મા અધ્યાયમાં શરૂઆતમાં પહેલી કલમથી આગળ કહે છે, પણ હું બીજી કલમથી વાંચું છું. ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી. દેવ જાણે છે કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો, અને એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી. દેવ જાણે છે કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો, અને માણસોથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી, અને એવાને લીધે હું અભિમાન કરીશ, પણ મારે પોતાને વિશે હું અભિમાન કરીશ નહીં, કેવળ મારી દુર્બળતા વિશે અભિમાન કરીશ. આ જે પ્રકટીકરણોની વાત છે, જે સૌંદર્શનોની વાત છે, કહે છે કે ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો, પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો. હવે આ ત્રીજું આકાશ એ જે લિટરલ સેન્સની અંદર ખરેખર 1, 2 અને 3 આકાશ જેવું નહીં, પણ એક એવી જગ્યામાં મને ઉપાડી લેવામાં આવ્યો, એવી જગ્યામાં મને લઈ જવામાં આવ્યો જ્યાં ઈશ્વરની પવિત્ર હાજરી છે. બીજા અર્થમાં જે પડદો મારી આંખો આગળ હતો, કે જેના કારણે હું એ આત્મિક જગતને મારી નરી આંખોએ, મારી નબળાઈમાં, મારી પતિત અવસ્થામાં જોઈ શકતો નથી, એ આકાશની અંદર, એ જગ્યાની અંદર, એ દેવની પવિત્ર હાજરીમાં મને લઈ જવામાં આવ્યો, પારાદેશમાં લઈ જવામાં આવ્યો. અને એ જે બાબતો કહે છે કે માણસથી કહી શકાય ને એવી અકથનીય વાતો 4થી કલમમાં આપણે વાંચીએ છીએ પ્રમાણે, એવી વાતો મારા સાંભળવામાં આવી. અને આ જે બધા પ્રકટીકરણો છે, એવી બાબતો કે જે બધાને નથી મળતી, એ મારા ઉપર ઈશ્વરની વિશેષ કૃપા થઈ, એ ખાસ રીતે મને મળ્યું. બીજા કોઈને આવું કદી જોવા મળ્યું કે આવી રીતે ઉપાડી લેવામાં આવ્યો? ખબર નહીં. યોહાનને સંદર્શન થયું, પણ એ બહુ પાછળથી થયું, એના બહુ પહેલાની વાત છે, જે પ્રકટીકરણનું પુસ્તક યોહાન દ્વારા આપવામાં આવ્યું. પણ એની પહેલા આવા સંદર્શનો બીજા કોઈને કદી થયા હોય મારી જાણમાં નથી. અને અહીંયા જે પ્રશ્નો આપણે જોઈ ગયા, કરિન્થની મંડળી સાથે પાઉલને જે તકલીફ હતી, અને કરિન્થની મંડળીને જે પ્રમાણે જૂઠા ઉદ્દેશકો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહી હતી, અને એ બધી પરિસ્થિતિની અંદર પાઉલની વિરુદ્ધ જે મંડળીને ચડાવવામાં આવી, ને પછી તીતસને પાઉલ મોકલે છે, અને આપણે ગુરુવારે બધી બાબતો જોઈ ગયા. એ પરિસ્થિતિની અંદર હવે પાઉલ એ પોતાના જીવન વિશે જણાવે છે કે મને પણ આવી કૃપા ઈશ્વરની મળી છે,
જે તમારી સાથે ત્યાં જે જૂઠા ઉપદેશકો બનીને આવ્યા છે એમને એવું કશું મળ્યું નથી. આ બધી બાબતો એવી છે કે જેના માટે હું અભિમાન કરી શકું છું, વડાઈ કરી શકું છું, હું છાતી કાઢીને ફરી શકું છું કે મારા જેવો પ્રેરિત કોણ છે. પેલા જૂઠા ઉપદેશકો જે એમની ચાલાક ભાષા ઉપર પોતાનો આધાર રાખીને બેઠા છે, જે એવું માને છે કે અમારા જ્ઞાનના જેવું જ્ઞાન પાઉલની પાસે નથી, અમે જે રીતે લોકોને અમારે તાબે કરી શકીએ છીએ, અમે જે રીતે લોકોને મંત્રમુગ્ધ કરી શકીએ છીએ અમારી ભાષાથી, અમારી બોલીથી, અમારા પ્રભાવથી, અમારી પર્સનાલિટીથી, પાઉલ એ નથી કરી શકતા. એવી રીતે જે પોતાના સામર્થ્ય ઉપર, દેવની કૃપા ઉપર, દેવના પવિત્ર આત્માની દોરવણી ઉપર નહીં પણ પોતાની આવડતો ઉપર આધાર રાખીને સેવકોના નામે તમારી મધ્ય આવીને બેઠા છે, જેમને એવું લાગે છે કે અમારા જેવું કોઈ નથી. પાઉલ કહે છે એમનાથી વિશેષ અમને પ્રભુની કૃપામાં મળ્યું છે, એવું કે જે માણસોના ભાષામાં, માણસોના શબ્દોમાં વર્ણન ના કરી શકાય એવું અમે પામ્યા છે. પણ અમે અભિમાન એમાં નથી કરતા. આપણે જે આગળ વાંચ્યું એની અંદર 5મી કલમની અંદર, કેવળ મારી દુર્બળતા વિશે હું અભિમાન કરીશ, મારી નબળાઈ, મારી અશક્તિઓ કે જેના દ્વારા દેવનું સામર્થ્ય પ્રગટ થાય છે. અને અહીંયા 7મી કલમમાં પણ આપણે એ બાબત વાંચીએ છીએ કે આ બધી બાબતોના લીધે, આ બધા જે પ્રકટીકરણો થયા એની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ના કરું, માટે મને શિક્ષા આપવા સારું શૈતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે જેથી હું અતિશય વડાઈ ન કરું. મને નમ્ર રાખવાના માટે દેહમાં કાંટો આપવામાં આવ્યો. હું ફૂલાઈ ના જાઉં, મારામાં અહંકાર ના આવી જાય, અભિમાન ના આવી જાય, હું પણ ના આવી જાય. જે પ્રમાણે એ જૂઠા શિક્ષકો અને ઉપદેશકો તમારી મધ્ય આવ્યા છે એમનામાં જે અહંકાર છે એવો મારામાં ના આવી જાય, એટલા માટે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો. દેહમાં કાંટો હોવો, હું જે અહીંયા સમજુ છું, દેહમાં કાંટો એ શારીરિક નબળાઈ કે બીમારી પાઉલને છે, એટલા માટે દેહની વાત કરે છે. આત્મિક નબળાઈની વાત નથી, આત્મામાં કાંટો નથી, દેહમાં, શરીરમાં કાંટો છે. અને એ દેહમાં કાંટો હોવો, એ શરીરમાં કોઈક નબળાઈ હોવી, કોઈ બીમારી હોવી, કોઈ તકલીફ હોવી, એ પાઉલ કહે છે કે મારા માટે તો આશીર્વાદનું કારણ છે. એ મારા માટે આનંદની વાત છે, એને હું આશીર્વાદ સમાન ગણું છું. કારણ કે એ બાબત મને મારી શારીરિક નબળાઈ તરફ મારું ધ્યાન ખેંચે છે, એની મને યાદ અપાવે છે. હું મારી જાત ઉપર અભિમાન કરતા ના થઈ જાઉં એટલા માટે. જ્યારે હું આટલી બધી સુવાર્તાઓ આપું છું, આટલી બધી સતાવણીઓ વેચીને પણ એમાંથી બહાર આવી શકું છું, જ્યાં જાઉં છું ત્યાં અલગ અલગ સ્થળોની અંદર કે જ્યાં અશક્ય લાગે એવા સ્થળોની અંદર પણ પ્રભુનું કામ થાય છે, લોકો પ્રભુમાં જીતાય છે, સુવાર્તા પર સ્વીકાર કરે છે, મંડળીઓની સ્થાપના જાય છે. આપણે આગળ જોઈ ગયા પાઉલના રૂમાલને અડકીને બધા સાજા થતા હતા. આવા મહાન ને મોટા કામો પ્રભુ મારા થકી કરી રહ્યા છે, એનું મને અભિમાન ના આવી જાય કે હું કેટલો જોરદાર માણસ. હું અભિમાની ના થઈ જાઉં, હું અતિશય વડાઈ ના કરું, એટલા માટે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો. ભલે આપણી કદાચ એવી કોઈ બીમારી હોય, એવી કોઈ તકલીફ હોય, એવી કોઈ નબળાઈ હોય, તો યાદ રાખીએ એ ઈશ્વરની શિક્ષા છે, ઈશ્વરનો કોપ છે, ઈશ્વરનો શ્રાપ છે, એવી સમજણ કેળવવી નહીં. એ આપણને ખ્રિસ્તમાં નમ્ર રાખવાને માટે હોઈ શકે છે, કે આપણને ખ્રિસ્તને આધીન રાખવાને માટે હોઈ શકે. ઘણા બધાને એવી ઘણી બધી તકલીફો હોય છે કે જે કદાચ મટે જ નહીં, અથવા તો વારંવાર થતી હોય. એનો અર્થ એવો નથી કે મારામાં કઈ તકલીફ છે, એ તો ઈશ્વરનો આશીર્વાદ છે. પાઉલના સમજણ પ્રમાણે જોઈએ છે ત્યારે પણ આપણે એને આશીર્વાદ ગણતા નથી, કારણ કે આપણે જે જગતમાં જીવીએ છે અને આ જગતમાં જે પાઉલને જે પ્રકારના ઉપદેશકોની તકલીફ હતી એવા ઉપદેશકો આપણી ચારે બાજુ છે, અને એ આપણને એવું જ શીખવે છે કે આ બધું તો જતું રહેવું જોઈએ, આવા કાંટાઓ હોવા ના જોઈએ. પ્રભુએ તો આપણને સાજાપણાને માટે પસંદ કર્યા છે. આપણે નબળાઈ, આપણામાં નબળાઈ હોવી જ ના જોઈએ.
કેટલા બધા એવા, અત્યારે બધા નામો લેવાની જરૂર નથી, પણ હું ઘણા બધાના સ્ટેટસ ઉપર પણ જોઉં છું, એ માણસો એવું જ બોલતા હોય છે કે પ્રભુના નામમાં બધી બીમારીઓ જતી રહે, ને બધી નબળાઈઓ જતી રહે, ને બધી તકલીફો જતી રહે. પણ પ્રભુએ જ દેહમાં કાંટો આપ્યો હોય તો ક્યાંથી જતો રહે? પાઉલને આપ્યો તો મને શા માટે નહીં આપે? પ્રભુએ જ આપ્યો હોય તો રહેશે. ઘણા બધા એવું કે છે તમારા દુશ્મનો, તમે એમનાથી ઉપર છો એટલા માટે તમારાથી ઈર્ષા ને અદેખાઈ રાખે છે, એ બધા પ્રભુ એમને નીચા પાડશે, એમને આમ કરશે. પણ શી ખાતરી એ દુશ્મન, પાઉલ પણ દુશ્મન જ હતા ને પહેલા, પાઉલ પણ સતાવનારા જ હતા, પણ પ્રભુનો હેતુ અલગ હતો એમની માટે. એ લોકો મંડળીના એ સમયે પિતરે કીધું હોત, કેમ કે ત્યારે પિતરનું મુખ્ય કામ મંડળીની અંદર હતું, મંડળીના સ્તંભ તરીકે. પિતરે કીધું હોત કે આ સતાવનારા બધા નીચે પડી જશે, પ્રભુ એમને ખલાસ કરી નાખશે, પણ પ્રભુનો હેતુ તો એ સતાવનારને સૌથી ઊંચો કરવાનો હતો. અને પાઉલના જીવનના માટે પ્રભુનો જે હેતુ આપણે જોઈએ, પાઉલના લીધે તો આપણા હાથમાં નવો કરાર છે. નવા કરારના મોટા ભાગના પુસ્તકો, બધા જ પત્રો જે પાઉલમાં નવા કરારમાં વાંચીએ છે, પાઉલ થકી આપણને મળ્યા છે. બીજા બધાએ લખ્યું, એક એક પુસ્તક લખ્યું બધાને, એમનું કઈ મહત્વ ઓછું નથી, પણ મોટા ભાગનું લખાણ નવા કરારનું પાઉલના લીધે આપણા હાથમાં છે, કે જે સતાવનાર હતા. અને એટલા માટે એવા જૂઠા શિક્ષણોથી બચીને રહેવાની જરૂર છે. સાંભળવામાં તો બહુ સરસ જ લાગે, મારા બધા શત્રુઓ નીચે પડી જશે, અને પ્રભુ એમને ખલાસ કરી નાખશે, અને પ્રભુ મને ઊંચો કરશે, અને મને માન આપશે. બહુ સરસ લાગે સાંભળવામાં, પણ એ પ્રભુ દેહમાં કાંટો આપશે કે જેથી હું અતિશય વડાઈ ના કરું, એ સાંભળવાનું કોઈને ના કરે. અને પાઉલ અહીંયા એની વાત કરી રહ્યા છે. એ સાચી સુવાર્તા છે, એ ખરી સુવાર્તા છે. હોલીનેસ ઇન પાવરલેસનેસ, પવિત્રતા પણ નિર્બળતાની અંદર, અસમર્થતાની અંદર, રાજાશાહીની અંદર નહીં. અને એવી સુવાર્તા પાઉલ આપણી મધ્ય લઈને આવે છે. અને આગળ પછી 8મી કલમથી એ પ્રમાણે કહે છે, એ મારી પાસેથી દૂર જાય એ બાબત વિશે મેં 3 વાર પ્રભુને પ્રાર્થના કરી. 3 વખત કહે છે કે મેં પ્રભુને પ્રાર્થના કરી. બીજા મારા રૂમાલને અડકીને સાજા થઈ જતા હતા. મારે કઈ પ્રાર્થના કરવાની કે શબ્દો બોલવાની કદાચ જરૂર નથી પડતી. મારા કાંટાને દૂર કરવાના માટે મેં 3 વખત પ્રાર્થના કરી. પણ કે શું કહે છે 9મી કલમની અંદર? શું કહે છે? અને તેણે મને કહ્યું છે કે તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે એ સારું. ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. તારે વાસ્તે મારી કૃપા બસ છે. કહે છે કે મેં 3 વાર પ્રાર્થના કરી, પ્રભુ મને એક જ જવાબ આપે છે, તારે માટે મારી કૃપા બસ છે. એ કાંટાની સાથે જીવવાનું છે, એ નબળાઈ તારી સાથે રહેશે, પણ એ તારી નબળાઈમાં મારું પરાક્રમ કહે છે કે પ્રગટ થશે, અને એની માટે હું અભિમાન કરીશ. પાઉલ કહે છે કે એની મને હવે શરમ નહીં લાગે. મને એવું નહીં થાય કે બધાને હું આવી રીતે સારી સુવાર્તા આપું છું ને સાજાપણા મળે છે ને તંદુરસ્તી મળે છે ને હું જ બીમાર રહી ગઈ. મને શરમ નહીં લાગે. મારી નિર્બળતામાં દેવનું સામર્થ્ય પ્રગટ થાય છે. એટલા માટે કહે છે 9મી કલમનો છેલ્લો ભાગ, એ સારું, ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. ઇતિહાસ એ પ્રમાણે જણાવે છે પાઉલની ઊંચાઈ બહુ નથી, હાઈટ ઓછી હતી, અને એટલા માટે પાઉલની પર્સનાલિટી એટલી જોરદાર નથી. આમ જઈને ઉભા રહે તો 4 માણસ સામે આમ ઊંચું કરીને જોવું પડે એવી પાઉલની પર્સનાલિટી નથી. સામાન્ય દેખાવ વાળો માણસ. એમના બોલવાના સંદર્ભમાં પણ એ પોતે ઘણી જગ્યાએ લખે છે, જો કે આત્મિક અર્થમાં પણ લખી શકે, પણ અમને એટલું જોરદાર બોલતા નથી આવડતું જેટલું બીજા લોકો જે જૂઠા ઉપદેશકો તમારી આગળ બોલે છે ને તમને છેતરી રહ્યા છે. અમે તો બોલવામાં ધીમા છે, નબળા છીએ, એવું પાઉલ પોતાના વિશે કહે છે. આવી જ કંઈક બાબત નિર્ગમનના પુસ્તકમાં મૂસાએ પણ કીધું, પ્રભુ મને તો બોલતા નથી આવડતું, મારી તો જાણે જીભ ચોંટે છે, હું ફારૂનની આગળ જઈને કેવી રીતે ઉભો રહું. મૂસાએ પણ એવા જ શબ્દો કીધા હતા.
પણ એ બોલતા નથી આવડતું એટલે એવું નહીં કે ત્યાં ઈશ્વરનું કામ નહીં થાય. એ માણસ ઈશ્વરના માટે ઉપયોગી નથી, બિનજરૂરી છે. કોઈ પણ નબળાઈ મારી અંદર છે, એ મારી નબળાઈ દ્વારા દેવનું સામર્થ્ય પ્રગટ થશે. જો હું મારી જાતને દેવના હાથમાં મૂકું છું તો ગમે તે નબળાઈ હોય, બોલતા ના આવડતું હોય, આંખોની તકલીફ હોય, સાંભળવામાં તકલીફ હોય, હાથ પગ બરાબર ના ચાલતા હોય, ગમે તે તકલીફ હોય, મારી દરેક નિર્બળતાઓની અંદર ઈશ્વરનું પરાક્રમ જાહેર થઈ શકે છે જો હું મારી એ નબળાઈને દેવના હાથમાં સોંપું છું તો. ભલે પાઉલની પર્સનાલિટી બહુ જોરદાર નથી, ભલે એમને બહુ સારું કદાચ બોલતા નતું આવડતું, કદાચ એમની જીભ ચોંટતી હોય કે જે કઈ તકલીફ હશે, પણ એમની એ દરેક તકલીફમાં એમણે જે સેવા કાર્ય કર્યું અને જે પ્રમાણે એમના દ્વારા આટલી મોટી એટલી બધી મંડળીઓ સ્થપાઈ, એટલા બધા લોકો પ્રભુની પાસે આવ્યા, ઇતિહાસમાં બીજું કોણ એવું જોવા મળે? હશે બીજા ઘણા બધા કામો કર્યા હશે, પણ જે પરિસ્થિતિમાં આપણે 11મા અધ્યાયમાં જે બધી બાબતો ભૂતકાળમાં વાંચી, અત્યારે ફરી નથી વાંચવાના, એક પેજ પાછળ ફેરવશો એટલે આખું લિસ્ટ મળશે કેવી પરિસ્થિતિમાંથી પાઉલે પસાર થવું પડે. એવી સેવા કોણ કરી શકે? પાઉલ કરી શક્યા. એમની જે કઈ નબળાઈ હતી, નિર્બળતા હતી, એની સાથે કરી શક્યા, કારણ કે એમની નિર્બળતામાં દેવનું સામર્થ્ય પ્રગટ થયું. એટલા માટે એ દેહનો કાંટો, એ જે કોઈ નબળાઈ હોય, નિર્બળતા હોય, બીમારી હોય, ખોળ ખાપણ હોય, તકલીફ હોય, પ્રભુમાં એ આશીર્વાદિત છે. એના દ્વારા ઈશ્વર એમનું સામર્થ્ય પ્રગટ કરી શકે છે. એટલા માટે 10મી કલમમાં પણ પાઉલ એ બાબત કહે છે, એ માટે નિર્બળતામાં અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું, કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. એ દરેક પરિસ્થિતિ હોય, નિર્બળતામાં અપમાન સહન કરવાનું, તંગી હોય, સતાવણી હોય, સંકટ હોય, આ બધી જ બાબતોમાં હું આનંદ માનું છું, કારણ કે એ મારી નિર્બળતામાં હું બળવાન છું. મને ખબર છે કે મારી આ નિર્બળતામાં ઈશ્વર મારી સાથે છે. મારી આ નિર્બળતા દ્વારા દેવનું સામર્થ્ય પ્રગટ થઈ રહ્યું છે. એટલાને માટે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. અને એવું નથી કે તકલીફ ઊભી થઈ એટલે ઈશ્વરે છોડી દીધા, એને વેઠવાનું અને એમાં કોઈ રસ્તો નથી. મેં ઘણી બધી વખત એ બાબત કીધી છે અને આજે ફરી પણ એ વચન હું વાંચવા માંગુ છું. તિમોથીનો બીજો પત્ર, તિમોથીનો બીજો પત્ર એ પાઉલના મરણ પહેલાના છેલ્લા શબ્દો છે. સૌથી છેલ્લો પત્ર પાઉલે તિમોથીને બીજો પત્ર લખ્યો એ છે. આ સમયે પાઉલ એ કેદખાનામાં હતા. આના પછી એમને ગમે ત્યારે જાણે કાઢીને મારી નાખવામાં આવે, એમનું માથું ધડથી અલગ કરી દેવામાં આવે. એ પરિસ્થિતિમાં પાઉલના મરણ પહેલાના છેલ્લા શબ્દો, અને છેલ્લા સમય સુધી પાઉલ છેલ્લે શું કહે છે? 9મી કલમથી આગળ, બીજો તિમોથી 4થો અધ્યાય અને 9મી કલમથી આગળ. મારી પાસે વહેલો આવવાને તું યત્ન કરજે. તિમોથીને કહે છે પાઉલ કે મારી પાસે વહેલો આવવાને તું યત્ન કરજે, કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસાલોનિકામાં જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો અને તીતસ દલમતિયા ગયો. એકલો લુક મારી સાથે છે. માર્કને મારી સાથે તેડતો આવજે, કેમ કે સેવાને સારું તે મને ઉપયોગી છે. એમના જીવનના છેલ્લા સમયમાં કોણ એમની સાથે છે? એકલો લુક મારી સાથે છે. લુક વિશે આપણે જોઈ ગયા. લુકની સુવાર્તા અને પ્રેરિતોના કૃત્યનો અભ્યાસ કર્યો ત્યારે એમનો વ્યવસાય શું હતો? વૈદ હતા, ડોક્ટર હતા. એમના જીવનના છેલ્લા સમય સુધી એ કેદખાનાની અંદર પણ પ્રભુએ એમની સાથે એક ડોક્ટર રાખ્યા છે. દેહમાં કાંટો જે પણ છે, જે તકલીફ છે, બીમારી છે, નબળાઈ છે, જેલમાં કોની સાથે ડોક્ટર હોય? બેઠવું પડે. પ્રભુએ કીધું ને, તારે વાસ્તે મારી કૃપા બસ છે. પ્રભુની કૃપા ઉપર આધાર રાખતા શીખી જઈએ. જે ઘડીએ પોતાની જાત ઉપર અભિમાન કરવાનું શરૂ કરીશું, મારા જેવી સેવા કોઈ ના કરી શકે, મારા જેવું કામ કોઈ ના કરી શકે, મારા જેવી આવડત કોઈની પાસે નથી, મારા જેવો સંદેશો કોઈ ના આપી શકે,
મારા જેવી પ્રાર્થના કોઈ ના કરાવે. કોઈ પણ પોતાની જાત ઉપર જે ઘડીએ અભિમાન રાખવાની શરૂઆત કરીશું, એ ઘડીએ આપણે ગીતશાસ્ત્ર 14 ની અંદર જે બાબત ગીત કરતા લખે છે એ આપણા જીવનમાં કરી રહ્યા છે. ગીતશાસ્ત્ર એનું 14મું ગીત, 10મા ગીતમાં પણ એ બાબત લખી છે, પણ 14મા ગીતની ખાલી પહેલી કલમ વાંચું છું. ગીતશાસ્ત્ર એનું 14મું ગીત અને પહેલી કલમ. મૂર્ખે પોતાના મનમાં માન્યું કે દેવ છે જ નહીં, તેઓ પતિત છે, તેઓ અમંગળ કૃત્યો કર્યા કરે છે, સત્કર્મ કરનાર કોઈ નથી. તમારી પોતાની જાત ઉપર આધાર રાખીને કરેલી કહેવાતી સેવાઓ એ સત્કર્મો નથી, કારણ કે એમાં તમે પોતાને ઊંચા કરી રહ્યા છો, પોતાનો માન શોધી રહ્યા છો, પોતાનો મોભો, પોતાનું વર્ચસ્વ ઊભું કરી રહ્યા છો. ઘણી બધી વખત કેટલા બધા એવા સેવકો અને સેવિકાઓને મંડળીના આગેવાનો જોવા મળશે, ઘણા બધા એવા બાળકો પણ જોવા મળશે, અમારા જેવું કોઈ નહીં, આવી આવડત, આવું જ્ઞાન, આટલું ભણેલા, આટલી બધી સમજણ, હિબ્રુ જોરદાર આવડે ને ગ્રીક જોરદાર આવડે ને બધું આવડતું હશે, પણ જ્યારે પોતાની જાત ઉપર વડાઈ કરવાનું શરૂ કરે છે ત્યારે એ ઈશ્વરને બીજા સ્થાને મૂકી દે છે. એની માટે ઈશ્વરનું સામર્થ્ય હવે રહેતું નથી, પોતાના સામર્થ્ય ઉપર, પોતાની આવડત ઉપર આધાર આવે છે. અને ત્યારે એ ગીત કરતા કહે છે, મૂર્ખે પોતાના મનમાં કહ્યું કે દેવ છે જ નહીં. જ્યારે પોતાના જ્ઞાન ઉપર આધાર રાખીએ છીએ ત્યારે દેવની નજરમાં મૂર્ખા ઠરીએ છીએ. અને પાઉલ એ બાબતથી બચે છે. એ કહે છે કે મારી નિર્બળતા પર હું અભિમાન કરીશ, એમાં હું આનંદ માનીશ, કારણ કે એમાં મારા દેવનું સામર્થ્ય પ્રગટ થાય છે, ત્યાં દેવની હાજરી દેખાય છે, ત્યાં દેવનો મહિમા થાય છે. હોલીનેસ એઝ પાવરલેસનેસ. મારી નબળાઈમાં મારા જીવન દ્વારા દેવની પવિત્રતા પ્રગટ થવી જોઈએ. આપણી આંખોને બંધ કરીએ. એવી કઈ બાબતો છે કે જ્યાં હું મારી જાત ઉપર, મારી આવડત ઉપર આધાર રાખીને બેઠો છું કે બેઠી છું? મારા જીવનમાં એવા કયા પાસા છે કે જ્યાં હું મારી જાતને બીજા બધા કરતા વધારે હોશિયાર માનું છું, જ્યાં હું એવું માનું છું કે મારા જેવું કોઈ નથી અને હું બીજાનો ન્યાય કરવાની શરૂઆત કરી દઉં છું? પ્રભુનું વચન જણાવે છે, નમ્ર થવા શીખવું પડશે, પોતાને ખાલી કરવા પડશે, કારણ કે આપણી નિર્બળતાની અંદર દેવનું સામર્થ્ય પ્રગટ થાય છે. મારા જીવનમાં એવો કયો કાંટો છે જે મને હંમેશા ખટક્યા કરે છે, જેને દૂર કરવાના માટે હું અહીંયા ત્યાં ફાંફા મારું છું, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાઉં છું? આજે સવારે પોતાના હૃદયમાં એ પૂછી લઈએ, શું આ કાંટો મને ઈશ્વરે તો નથી આપ્યો ને કે તેથી હું અતિશય બડાઈ ના કરું? એ કાંટો મને નમ્ર રહેવાને માટે મદદરૂપ તો નથી ને? જેને હું મુશ્કેલી માનીને ફરું છું, જેને હું શ્રાપ સમાન ગણું છું, શું ખરેખર મને આશીર્વાદ રૂપ તો નથી થઈ પડ્યો? તો પૌર્ણિમા પણ એમાં આનંદ કરવાનું શરૂ કરીએ, જેથી આપણી નિર્બળતામાં પ્રભુનો મહિમા થાય. અને એ ખાતરી આપણા હૃદયમાં આપણે રાખીએ, જેમ પાઉલની સાથે અંત સુધી લૂક વૈદ તરીકે હતા, આપણા માટે પણ પ્રભુએ રસ્તો તૈયાર રાખ્યો છે, છુટકારાનો માર્ગ આપણા માટે છે. આપણી ક્ષમતા બહારની પરીક્ષા પ્રભુ કરવાના નથી. અને એટલા માટે ગીતશાસ્ત્ર 131 શબ્દો આજે સવારે આપણે આપણા શબ્દો બનાવી દઈએ. ધાવણ છોડી દેનાર બાળકના જેવું
હું મારી જાતને ઈશ્વરના હાથમાં મૂકી દઉં, એવી રીતે નમ્ર અને ખાલી થઈ જાઉં. પ્રભુ, તમારી કૃપા મારે માટે પૂરતી છે. એ સભાનતા સાથે મારું ખ્રિસ્તી જીવન જીવવાની શરૂઆત કરો. ભલા દેવ, તમે અમને એવી રીતે નમ્ર અને ખાલી થવાને માટે તમારી કૃપા આપજો. અમારી જાત ઉપર આધાર નહીં, પણ કેવળ ખ્રિસ્તની કૃપા ઉપર અમારો આધાર હોય એવી વિનંતી કરીએ છીએ, કે જેથી અમે મૂર્ખા ના ઠરીએ, પણ દેવનો મહિમા પ્રગટ કરનારા તમારા બાળકો બનીએ. અમારી જાત ઉપર નહીં, કેવળ તમારા સામર્થ્ય ઉપર અમારો આધાર હોય એવી કૃપા તમે કરજો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરો.